જય સરદાર। મારું નામ પાંચાણી ચાહત છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું આજે વ્યસન મુક્તિ વિશે થોડું કહેવા માંગુ છું। छोड़ो नशा और शराब, छोड़ो नशा और शराब, न करो जीवन खराब। कुछ पल का नशा, कुछ पल का नशा, सारी उम्र की सजा। आदरणीय भाइयों बहनों तथा मारा प्रिय मित्रों, नमस्कार। આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ। માણસો કરતા પ્રાણીઓ ચતુર છે કેમ કે તે વ્યસન કરતા નથી। બુદ્ધિશાળી માણસ પોતે જ વ્યસન કરી રોગોને નોતરે છે। આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાગડો, પણ બુદ્ધિશાળી ગણાતા માનવી કઈ મૂકતા નથી, ઝેર પણ પીવે છે। સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવું છાપેલ હોવા છતાં આજનો માનવી તે ખાય છે। બાજુવાળા તમારા ઘરના આંગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેને નાખવા નથી દેતા, પણ આપના પવિત્ર શરીરમાં પધરાવતા ગુટકા, માવા, તમાકુ માટે કોઈ દિવસ ઝઘડો કર્યો છે? શરાબ જેવા કેફી પીણા તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા કોઈ સંબંધીએ ના પાડવા છતાં તેમને છોડ્યા છે ખરા? ભલે મોત આવી જતું હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે, પણ ગુટકા તો બંધ નહીં જ કરું, દારૂ તો નહીં જ છોડું, સિગરેટ તો બંધ નહીં જ કરું। આવી વાતો કરનાર માટે એવું કહેવાનું કે તારા આ શરીર પર તારા એકલાનો જ અધિકાર નથી, પણ તને મોટો કર્યો તે માતા પિતા, તારા છોકરા, પત્ની બધાનો જ અધિકાર છે। તો શા માટે આમ શરીરને જાતે કરી આ પરિસ્થિતિમાં નાખે છે? તારા માટે તો નહીં, પણ તારા નાના બાળકો માટે તો આ વ્યસનના ભરડામાંથી મુક્ત થા। આ વિશે વડીલોએ પણ વિચારવા જેવું છે, પણ વડીલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે? નશો કરવો એ પ્રશ્ન આપણા દેશનો જ નહીં પણ વિશ્વના બધા જ દેશના લોકો આ પ્રકારના વ્યસની બન્યા છે। જે શરીરને ગીતામાં ઈશ્વરનું મંદિર સમાન ગણવામાં આવ્યું છે અને જેમાં ઈશ્વરનો વાસ છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે હું દરેકના અંદર રહ્યો છું, પણ માણસ બુદ્ધિશાળી કહેવાય। ઘરમાં ચોર ન ઘૂસી જાય તેની પૂરતી કાળજી રાખે છે, પણ પોતાના શરીરનું ધ્યાન રાખતો નથી। વ્યક્તિ પાપ કરે તો એકલાને જ ખતમ કરે છે, પણ વ્યસન તો આખા પરિવારને ખતમ કરે છે અને બરબાદ કરે છે। વ્યસન પ્રથમ માલિક બની આવે ને આખા શરીરને ખતમ કરી નાખે। અત્યારે નહીં તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ? અંતમાં એટલું જ કહીશ, સોચો સમજો બચો નशे से, सोचो समझो बचो नशे से, जीवन जियो बड़े मजे से। જેને મારી આ વાત સમજાય તેને મારા વંદન, જેને ના સમજાય તેને મારા અભિનંદન। જય સરદાર, જય પાટીદાર।